નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ એ ટોપિકનું નામ છે વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. એટલે કે આપણે ગયા લેક્ચરની અંદર તમને ખબર છે કે સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન પૂરું કર્યું, બરાબર? એના મેં તમને અલગ અલગ ઉદાહરણ આપ્યા. ઓકે, આજે આપણે એ જોવાનું છે કે ભાઈ વિસમાંગ ઉદ્દીપન છે તો એ ઉદ્દીપન કઈ રીતે થાય છે એમ. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો વેગ વધારે, એ ઘટનાનું ઉદ્દીપન કહેવાય. તો એ કઈ રીતે થાય એ આપણે અધિશોષણના સિદ્ધાંતથી ભણશું. મતલબ આપણે જે વિસમાંગ ઉદ્દીપનના જે અલગ અલગ ઉદાહરણ ભણ્યા એમાં અલગ અલગ આપણે ઉદ્દીપક લીધા, તો એ ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે એ આપણે અધિશોષણના સિદ્ધાંતથી ભણશું. બાળકો, બહુ જ સહેલો કોન્સેપ્ટ છે, બહુ સરળમાં સરળ છે, બહુ માથાકૂટ કરવાની જ નથી, જાજુ મગજ વાપરવાનું જ નથી. સૌથી પહેલો મુદ્દો શું કે તો કે આ સિદ્ધાંત વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. મતલબ વિસમાંગ સંતુલન. હવે ઘણા કહેશે એ તો અમને નથી ખબર. બાળકો, એમાંય કાંઈ નથી. અહીંયા પ્રક્રિયકો અને નિપજો ની કલા જુદી હોય ને એમની વચ્ચે જ્યારે સંતુલન સ્થાપન હોય એ વિસમાંગ સંતુલન હોય. કેમ ભાઈ? પ્રક્રિયક અને ઉદ્દીપક એની કલા અલગ અલગ હોય તો એ ઉદ્દીપનને વિસમાંગ ઉદ્દીપન કીધું. એમ પ્રક્રિયકો અને નિપજો જ્યારે અલગ કલામાં છે અને એમની વચ્ચે સંતુલન સ્થપાણું તો એ વિસમાંગ સંતુલન. બરાબર છે? મૂળ અહીંયા આગળ બીજું કાંઈ જ નથી. વિસમાંગ ઉદ્દીપન કયો કે ભાઈ વિસમાંગ સંતુલનની ક્રિયા કયો, ઓલમોસ્ટ બે સમાન જ છે. હવે વિસમાંગ ઉદ્દીપનના બે સિદ્ધાંત છે. એક જૂની માન્યતા એટલે કે એક જૂનો સિદ્ધાંત અને એક આધુનિક સિદ્ધાંત. તો સૌથી પહેલા તો આપણને તો એકેય નથી ખબર, નથી જૂનો ખબર કે નથી નવો ખબર. તો સિમ્પલ લોજિક છે, નવો ભણતા પહેલા જૂનો સિદ્ધાંત ભણવો પડે. જૂનો સિદ્ધાંત તમે જો ભણી લો એટલે નવો પછી ધીમે ધીમે એમાં શું છે, થોડું ઘણું અપડેટ થયું હોય, બીજું એમાં કાંઈ જ ન હોય. જેમ કે જૂનો સિદ્ધાંત એ ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંત તરીકે જાણીતો છે. એટલે કે વિસમાંગ ઉદ્દીપન જે છે એને સમજવા માટે આપણી પાસે બે સિદ્ધાંત છે, એક જૂનો સિદ્ધાંત અને એક નવો સિદ્ધાંત. જૂનો સિદ્ધાંત છે એ અધિશોષણનો સિદ્ધાંત તરીકે ઓળખાય. મતલબ ઉદ્દીપનની ક્રિયા એ અધિશોષણની ક્રિયાથી સમજાવવામાં આવે છે જૂના સિદ્ધાંતમાં. રેડી? ફરી એકવાર બોલું છું, આપણે ભણી રહ્યા છીએ વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. એટલે કે મારે તમને જે ભણાવવું છે કે ભાઈ વિસમાંગ ઉદ્દીપન કઈ રીતે થાય. તો કે ભાઈ વિસમાંગ ઉદ્દીપન માટે મારે કોની જરૂર પડે છે તો કે સિદ્ધાંત કેટલાક. તો કે વિસમાંગ ઉદ્દીપન સમજવા માટે મારી પાસે બે સિદ્ધાંત છે, એક જૂનો સિદ્ધાંત અને એક નવો સિદ્ધાંત. ઓકે, હવે જૂનો સિદ્ધાંત છે એ આખો અધિશોષણ ઉપર ડિપેન્ડન્ટ છે. મતલબ જૂનો ઉદ્દીપનનો સિદ્ધાંત આખો અધિશોષણના સંદર્ભમાં છે, એટલે એનું નામ શું પડ્યું તો કે જૂનો સિદ્ધાંત એ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત જ છે. મતલબ જે આપણે ઉદ્દીપનની ક્રિયા બોલીએ છીએ એમાં મૂળ આપણે શું ભણવાનું છે તો કે અધિશોષણની જ ક્રિયા ભણવાની છે. ખ્યાલ આવે છે? તો જૂના સિદ્ધાંતમાં એમ ગણવામાં આવતું કે ભાઈ વાયુ અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો એ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થાય. એટલે એ લોકો શું માનતા હતા? જૂનો સિદ્ધાંત એમ કહેતો હતો કે ભાઈ તમે પ્રક્રિયાની અંદર જ્યારે પ્રક્રિયક નાખો છો અથવા દ્રાવણમાં કોઈ પ્રક્રિયક હોય એમાં તમે ઉદ્દીપક નાખો, બરાબર? ફરી એકવાર બોલું છું, એ જૂના સિદ્ધાંતમાં એ લોકો એવું માને છે કે તમારી પાસે વાયુ અવસ્થા હોય કે કોઈ દ્રાવણ હોય કે જેમાં તમારો પ્રક્રિયક સમાયેલો છે, એમાં તમે કોઈ ઉદ્દીપક નાખો તો એ વાયુ અવસ્થામાં રહેલો કણ અથવા દ્રાવણમાંનો પ્રક્રિયક એ તમે નાખેલ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામે છે. તો સિમ્પલ લોજિક છે કે તમે દ્રાવણમાં
બરાબર, કે જેમાં પ્રક્રિયકો છે, એમાં તમે ઘન ઉદ્દીપક નાખો તો ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુનું શું થયું? અધિશોષણ. તો હવે સિમ્પલ લોજિક છે કે જો ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોના અણુઓનું અધિશોષણ થાય, બરાબર છે, તો એક લોજિકની વાત છે કે ઉદ્દીપકની એટલે કે અધિશોષકની સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતા વધતી જશે. કેમ કે અધિશોષણમાં આપણે સ્પષ્ટ બોલ્યા છીએ, કણો સપાટીની અંદર નથી ઉતરવાના. રેડી? તો સપાટી ઉપર પ્રક્રિયકો આવતા જશે એટલે કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થતો જશે. બરાબર? અને એટલે પ્રક્રિયાનો વેગ વધશે. તો ઘણા કે લે સાહેબ એમ કેમ વેગ વધી જાય? કે આપણે દ્રાવણ હતો એમાં પ્રક્રિયક હતો ને એમાં ઘન અધિશોષક નાખ્યો ને પ્રક્રિયક એની ઉપર અધિશોષણ પામ્યો, સાંદ્રતા વધી એટલે વેગ વધી ગયો. સાહેબ એમ હે ને વેગ વધે? બળકો જૂનો સિદ્ધાંતમાં એ લોકો એવું માનતા હતા. મને કહો, તમને બધાને એક વસ્તુ ખબર છે, અધિશોષણ કેવી ક્રિયા છે? ઉષ્માક્ષેપક ઘટના છે. અધિશોષણ કેવી ઘટના છે? ઉષ્માક્ષેપક ઘટના છે. તો જૂના સિદ્ધાંતમાં શું માનતા હતા? એ કે તમે ઘન ઉદ્દીપક નાખો એટલે કે અધિશોષક અંદર નાખો એટલે તમારો પ્રક્રિયક એની સપાટી ઉપર અધિશોષણ પામે. હવે અધિશોષણની ઘટના ઉષ્માક્ષેપક છે એટલે એને લીધે એમાંથી ઉર્જા છૂટી પડશે. તો એ જે અધિશોષણને લીધે જે ઉર્જા છૂટી પડે એટલે જેને આપણે અધિશોષણ એન્થાલ્પી કહીએ છીએ, તો એ અધિશોષણ એન્થાલ્પી એ પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદ કરે છે. જૂના સિદ્ધાંતનો કોન્સેપ્ટ મગજમાં ઉતરો કે તમારી પાસે વાયુ અવસ્થાનો પ્રક્રિયક હોય કે દ્રાવણમાંનો પ્રક્રિયક હોય, તમે એમાં ઘન ઉદ્દીપક એટલે કે અધિશોષક ઉમેરો એટલે પ્રક્રિયકો, દ્રાવણમાંના પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામે. એ અધિશોષણ પામે એટલે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોની સાંદ્રતા વધે. અધિશોષણની ઘટના ઉષ્માક્ષેપક છે એટલે કે એમાંથી ઉર્જા છૂટી પડે. ઈ જે ઉર્જા છૂટી પડે ઈ ઉર્જા પ્રક્રિયાનો વેગ વધારે એટલે કે અધિશોષણને પરિણામે જે એન્થાલ્પી, અધિશોષણ એન્થાલ્પી આપણને મળે એ પ્રક્રિયાનો વેગ વધારે. આવું કોણ માને છે? જૂનો સિદ્ધાંત. હવે જો બોલો ધીમે ધીમે આગળ જઈએ. ઉદ્દીપિત ક્રિયા એટલે કે ઉદ્દીપક વાપરીને આપણે જે વેગ વધારવાની ક્રિયા, ઉદ્દીપિત ક્રિયા મધ્યવર્તી સંયોજનના નિર્માણની મદદથી પણ સમજાવી શકાય. એટલે કે ઉદ્દીપનની ક્રિયા તમારે સમજવી હોય તો મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય એના સંદર્ભમાં પણ સમજી શકાય. તો હવે અહીંયા ઘણાને એમ થશે સાહેબ ઈ હું વળે, હમણાં સમજાવીશ, થોડી વાર ખમી જાઓ. બરાબર? કે ભાઈ ઉદ્દીપનની ક્રિયા તમે મધ્યવર્તી સંયોજનના નિર્માણની મદદથી પણ સમજાવી શકો. તો એ કેમ? એમ થોડી વાર રાહ જુઓ, સમજાવી દઈશ. હવે આધુનિક અધિશોષણ સિદ્ધાંતમાં જઈએ. જૂનામાંથી આધુનિકમાં જાય તો તમને ખબર જ છે કે જૂનું હોય એમાંથી આધુનિક આવે એમાં નવું કંઈક અપડેટ થાય. તો આધુનિક અધિશોષણના સિદ્ધાંતમાં મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત એટલે જે મેં હમણાં કીધું એ અને જૂનો અધિશોષણનો સિદ્ધાંત બંનેનું સંયોગીકરણ છે. મતલબ નવો સિદ્ધાંતમાં એ લોકો કઈ નવું નથી કર્યું, જૂનો સિદ્ધાંત છે એમાં. એટલે કે આધુનિક અધિશોષણનો જે સિદ્ધાંત છે એમાં જૂનો અધિશોષણનો સિદ્ધાંત આપણે જે હમણાં ભણ્યા એ તો છે જ, પણ સાથે સાથે મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત પણ એમાં સમાઈ ગયો. મતલબ આધુનિક સિદ્ધાંત શું છે તો કે આધુનિક સિદ્ધાંત બરાબર જૂનો સિદ્ધાંત વત્તા મધ્યવર્તી નિર્માણનો સિદ્ધાંત, મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત. બરાબર? આ બેનું કોમ્બિનેશન એટલે આધુનિક અધિશોષણનો સિદ્ધાંત. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો હવે એ મધ્યવર્તી શું છે ઈ અને આખી ક્રિયાવિધિ કેમ થાય ઈ બે એક સાથે
હવે ધીમે ધીમે હું સ્ટાર્ટ કરું છું. આ મધ્યવર્તી વાળું અને આધુનિક, કેમ કે મારે આધુનિક સમજાવવું એટલે એમાં મધ્યવર્તી આવે છે. કેમ કે આધુનિક સિદ્ધાંત શું છે તો કે જૂનો સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોજનના નિર્માણના સિદ્ધાંતનું કોમ્બિનેશન છે. તો જૂનો તો મેં ભણાવ્યો, હવે મારે તમને આ ભણાવવો પડે. આ બે તમે ભણી લ્યો, એ બે ને પ્લસ કરી દો એટલે આધુનિક ભણાઈ ગયો. તો જુઓ, એમાં 5 સોપાન છે. કેટલા? 5 સોપાન હોય, એટલે કે 5 સ્ટેપ આવે. બરાબર? આધુનિક અધિશોષણના સિદ્ધાંતમાં કેટલા સ્ટેપ છે? 5 સ્ટેપ. સૌથી પહેલું સ્ટેપ જૂના સિદ્ધાંતનું જ છે. પ્રક્રિયકો હોય એનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ થાય. દાખલા તરીકે સમજો કે આ તમારું ઉદ્દીપક છે, બરાબર? હવે કોઈ પણ ઉદ્દીપક હોય ને, એટલે કે કોઈ પણ અધિશોષક હોય, એની સક્રિયતા ઉદ્દીપકની સપાટી ઉપર જ સ્થાનીકૃત હોય. કોઈ પણ ઉદ્દીપક હોય, બરાબર, એની સક્રિયતા હંમેશા એની સપાટી ઉપર હોય. ઘણા કે એટલે હું બાળકો મને ગયો અધિશોષણ ક્યાં થાય? સપાટી પર થાય ને. ક્યાં થાય અધિશોષણ? સપાટી પર થાય ને. તો એનો મતલબ એમ થયો ને કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોના અણુઓ શું થાય છે? આકર્ષાય છે ને. તો ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોના અણુઓ આકર્ષાય છે, તો ઉદ્દીપકની જે સપાટી છે એ સક્રિય હશે ને. તો ઉદ્દીપિત સક્રિયતા ઉદ્દીપકની સપાટી ઉપર જ હોય, કઈ અંદર ન હોય. કેમ કે અધિશોષણ ક્યાં થાય? સપાટી પર થાય. કેમ કે સપાટી પરના અણુઓ જ સક્રિય છે, એ જ એની નજીકથી પસાર થતા અણુઓને આકર્ષે છે. યાદ કરો, આપણે પાઠની શરૂઆતમાં અધિશોષણ કેમ થાય ભણાવ્યું જ છે કે સક્રિયતા ઉદ્દીપકની સપાટી ઉપર હોય. કેમ કે સપાટી ઉપરના અણુઓમાં અવશેષી બળ હોય. યાદ કરો, સપાટી ઉપરના અણુઓમાં અવશેષી બળ હોય કે ના હોય? અને એ અવશેષી બળને લીધે જ તે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોના અણુઓ જ્યારે આકર્ષાય, બરાબર છે? ઓકે, એટલે બંધ બને. તો એ ઉદ્દીપકની સપાટી ઉપર જ એની સક્રિયતા હોય, ઉદ્દીપકની અંદર ન હોય. ખ્યાલ આવે છે? ઉદ્દીપકની સપાટી પર જ એની સક્રિયતા હોય, અંદર ના હોય. ઓકે, કેમ કે ઉપરના અણુઓમાં અવશેષી બળ હોય, જ્યારે અંદરના અણુઓની અંદર અવશેષી બળ ન હોય, અસંતુલિત બળ ન હોય. એટલે ઉદ્દીપકની સક્રિયતા એની સપાટી ઉપર હોય. તો તમે કોઈ પણ ઉદ્દીપક લઈ લો, દાખલા તરીકે અમે કોઈ ઉદ્દીપક લીધો છે, એમાં મુક્ત સંયોજકતા ધરાવતી સપાટી, એટલે કે આ ઉપરની સપાટી છે. રેડી? એટલે કે અવશેષી બળવાળા કણો છે આ ઉદ્દીપકના. તો સૌથી પહેલા સોપાનમાં શું થાય તો કે પ્રક્રિયકો છે એનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ થાય. દાખલા તરીકે મારી પાસે 2 પ્રક્રિયક હતા, A અને B. તો હવે A અને B નું ઉદ્દીપકની સપાટી ઉપર શું થાય? પ્રસરણ. એટલે કે આ ઉદ્દીપક એની સપાટી ઉપર પ્રક્રિયકોના અણુઓ જશે. આંટા મારતા મારતા બગીચામાં આંટો મારતા હોય એમ નીકળ્યા. રેડી? તો હવે એ પ્રક્રિયકોના અણુઓ જે છે એ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ પામશે. હવે પ્રસરણ પામશે એટલે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું શું થશે? અધિશોષણ. એટલે દાખલા તરીકે A અને B 2 પ્રક્રિયક હતા, એ બંનેનું આ ઉદ્દીપકની સપાટી ઉપર શું થાય? અધિશોષણ થાય. બોલું છું એ ખ્યાલ આવે છે? આ A અને B જે છે એનું ઉદ્દીપકની સપાટી ઉપર શું થાય? જો અધિશોષણ, એટલે કે A નું અધિશોષણ થયું આની ઉપર, B નું અધિશોષણ આની ઉપર થયું. આ તમારું બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ શું તો કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ. રેડી? સોરી, બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ એટલે તો કે પહેલા સ્ટેપમાં મેં શું કીધું? ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોના અણુઓનું પ્રસરણ થાય. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું તો કે પ્રક્રિયકોના અણુઓનું ઉદ્દીપકની સપાટી ઉપર શું થાય? અધિશોષણ. ત્રીજું સ્ટેપ શું તો કે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ.
દ્વારા ઉદ્દીપકની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા, એટલે હવે ઓલો જવાબ આવી જશે અહીંયા. જો શું થયું તો કે એ અને બી નું ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થઈ ગયું. હવે જો એ અને બી બે અલગ અલગ અણુઓ હશે, એ અને બી જો બે અલગ અલગ અણુ હશે તો એ અને બી બંને ઉદ્દીપક સાથે તો રાસાયણિક બંધ બનાવ્યા જ છે. નિર્બળ આકર્ષણ બળોથી એ અને બી ઉદ્દીપક હારે તો જોડાણું જ છે. પણ હવે માની લો કે જે સ્થાન ઉપર એનું અધિશોષણ થયું એની બાજુના સ્થાન ઉપર બીનું અધિશોષણ થયું. જે સ્થાન ઉપર એનું અધિશોષણ થયું એની બાજુના સ્થાન ઉપર માની લો બીનું અધિશોષણ થયું, એટલે એ અને બી બે પાસેના સ્થાન ઉપર આવી ગયા છે. હવે આ બે પાસેના સ્થાન ઉપર હશે એટલે બંને એકબીજાને શું કરશે? આકર્ષે. એટલે કે એ બંને વચ્ચે રાસાયણિક બંધ બનવાનું શરૂ થશે. એ અને બી વચ્ચે રાસાયણિક બંધ બનવાનું શરૂ થશે. હવે ઇનકેસ જો એ અને બી વચ્ચે પહેલેથી જ રાસાયણિક બંધ હોત તો ત્યાં એ તૂટવાનું શરૂ થયું હોત. જો અહીંયા એ અને બી બે અલગ અલગ છે અણુઓ, તો અધિશોષણ થયા બાદ એ અને બી બે પાસેના સ્થાનમાં હતા એટલે એ અને બી વચ્ચે રાસાયણિક આકર્ષણ થયું, એટલે કે એમની વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થયું, એટલે કે એ નો બી સાથે રાસાયણિક બંધ બન્યો. તો જો તમારો એ પ્રક્રિયક અને બી પ્રક્રિયક બે અલગ હતા, પણ હવે એ પ્રક્રિયક અને બી પ્રક્રિયક વચ્ચે બંધ બની ગયો, તો મતલબ એ બી નિપજ મળી ગઈ એ બી નિપજ. પણ એ બી નિપજ હજી ઉદ્દીપક હારે જોઈન્ટ છે. જો એનું જોડાણ હજી ઉદ્દીપક હારે છે, બીનું જોડાણ હજી ઉદ્દીપક સાથે તો છે જ, ઉપરાંત એનું બીનું પોતાનું જોડાણ થઈ ગયું, એટલે કે નિપજ મળી ગઈ. પણ નિપજનું કોની હારે જોડાણ છે? ઉદ્દીપક સાથે. તો નિપજ અને ઉદ્દીપક ના જોડાણ વાળી જે સ્થિતિ એટલી મધ્યવર્તી સંયોજન. ઉદ્દીપકનું પ્રક્રિયાર્થી સાથેના જોડાણમાં ઉદ્દીપક અને પ્રક્રિયકો વચ્ચેના જોડાણથી બનેલી નિપજ બધાનું કમ્બાઇન્ડ સ્વરૂપ એટલે એ તમારું મધ્યવર્તી સંયોજન. ટૂંકમાં મધ્યવર્તી સંયોજન હોય એમાં અંશતઃ આ બંધ તૂટેલો અને અંશતઃ આ બંધ બનેલો હોય. કેમ કે જેમ જેમ આ બંધ બનતો જાય એમ આ બંધ ધીમે ધીમે કરતા નબળો પડતો જાય. એટલે કે એ અને બી વચ્ચેનો બંધ જેટલો પ્રબળ થતો જાય એટલો એનો અને બીનો ઉદ્દીપક સાથેનો બંધ નબળો પડતો જાય. એટલે કે બંધ અંશતઃ બનેલા અને અંશતઃ તૂટેલા એવી જે સ્થિતિ એ તમારું મધ્યવર્તી. તો જો મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય. જો થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા, થઈ જ ને, આ મધ્યવર્તી બની ગયું અને એ અને બી વચ્ચે બંધ બની ગયો, રાસાયણિક પ્રક્રિયા બી થઈ ગઈ. આ ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ કે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું અને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી જેથી વધુ પ્રક્રિયા થાય. હવે આનો તો વહીવટ પતી ગયો. એ અને બી છૂટા હતા, એ બેનું તો જોડાણ થઈ ગયું. એ જોડાણ થાય એટલે એ અને બી અહીંથી પોતાના જોડાણ તોડી નાખશે. હવે એ અને બી એ ત્યાંથી જોડાણ તોડ નાખે એટલે એ બી નિપજ મળી ગઈ. આ નિપજનો અણુ પ્રાપ્ત થઈ ગયો અને નિપજ જેવી છૂટી પડે એટલે જો અહીંયા ફરી પાછા સ્થાન ખાલી થઈ ગયા એટલે ઉદ્દીપક હતો એવો ને એવો જો પ્રક્રિયાના અંતે તમને પાછો મળી ગયો. જો ઉદ્દીપકના જે સ્થાન હતા એ સ્થાન હવે પાછા ખાલી થઈ ગયા. આ જે સ્થાન ખાલી થયા, આ જે સ્થાન ખાલી પડ્યા, એ ખાલી સ્થાન ઉપર ફરી પાછા એ અને બી પ્રક્રિયકો જોડાણ પામી શકે. એટલે કે જે નિપજ બનતી જાય એનું ઉદ્દીપક ઉપરથી અપશોષણ થતું જાય, છૂટું પડતું જાય. ખ્યાલ આવે છે? એ છૂટા પડે અને નવા પ્રક્રિયકોને ઉદ્દીપકની સપાટી ઉપર સ્થાન મળે. એટલે તમારે ઉદ્દીપક પ્રક્રિયામાં બહુ જાજો ન નાખવો પડે,
થોડો અમતો નાખો તો બી ચાલે, કારણ કે તમારે એનો ઉપયોગ શું છે? પ્રક્રિયકો આવે, નિપજ બને, બનીને છૂટી પડી જાય, ઉદ્દીપક છૂટો થઈ ગયો લ્યો. એટલે એનો તમારે બહુ જાજો જથ્થો ન નાખવો પડે. રેડી? અને પછી શું તો કે પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટી ઉપરથી દૂર દૂર સુધી પ્રસરણ થઈ જાય. એટલે કે આ એ અને બી નિપજ મળી, હવે એ ઉદ્દીપકથી ખૂબ દૂર વહી જાય કે જેથી કરીને નવા પ્રક્રિયક સરળતાથી એના ઉપર આવી શકે. ક્લિયર થયું? હતો ને એકદમ ઈઝી. તો જો આમાં મધ્યવર્તી પણ આવ્યું, અને જે જૂનો કોન્સેપ્ટ હતો, જો જૂનો કોન્સેપ્ટ શું હતો કે ભાઈ વાયુ અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થાય. જો આવી ગયું, પ્રક્રિયકો આની ઉપર અધિશોષિત થાય અને એટલે વેગ વધે. તો જૂનો સિદ્ધાંત આવી ગયો, મધ્યવર્તીનો સિદ્ધાંત પણ આવી ગયો. તો જૂનો સિદ્ધાંત વત્તા મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત એટલે શું થયું? આધુનિક સિદ્ધાંત. મતલબ આપણે શું ભણી ગયા તો કે વિસમાંગ ઉદ્દીપનના અધિશોષણનો જૂનો સિદ્ધાંત ભણી ગયા અને આધુનિક સિદ્ધાંત બી ભણી ગયા. બાળકો, તમને ચોપડીની અંદર આ 5 મુદ્દાની નીચે એક પેરેગ્રાફ આપ્યો છે. આડકતરી રીતે હું ખૂબ સરળ ભાષામાં એ પેરેગ્રાફ ભણાવી ચૂક્યો છું. ઇનકેસ એ પેરેગ્રાફમાંથી તમને કોઈ વસ્તુ જો ન સમજાય તો મને પૂછી લેજો, બરાબર? એ કેમ બંધ બન્યા, શું કામ બન્યા, સક્રિયતા કેમ આની ઉપર જ હોય, કેમ ઉપર જ બંધ બને, એ બધું ભણાવેલું છે. એવું જ છે. તેમ છતાં કઈ ડાઉટ હોય એ પેરેગ્રાફમાંથી તો મને પૂછજો. બાકી હું આ ચર્ચામાં આડકતરી રીતે બધું જ બોલી ગયો છું. ઓકે? ક્લિયર થાય છે? આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.